મિત્રો 1 નહીં, 2 નહીં, 100 નહીં, 500 નહીં, 1000 નહીં, 20,000 થી વધારે વિદ્યાર્થીઓને મેં આ પદ્ધતિથી આપણી જે એપ્લિકેશન છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એ એપ્લિકેશન પરથી અંગ્રેજી બોલતા કર્યા છે, અંગ્રેજી સમજતા કર્યા છે, અંગ્રેજીમાં તકલીફ ન પડે એવા કર્યા છે. આજે એનો હું તમને અહીંયા ડેમો આપવા જઈ રહ્યો છું કે ખરેખર કઈ રીતે તમે પણ અહીંયાથી આ પદ્ધતિની મદદથી તમે પણ પ્રોપર વેમાં અંગ્રેજી શીખી શકો છો. રેડી? 20,000 વિદ્યાર્થીઓ તો એપ્લિકેશનના કીધા કે જે આપણા કોર્સિસ પે કરી અને શીખા છે. રેડી? અને યુટ્યુબના માધ્યમથી તો મતલબ અઢળક લોકો, મતલબ કે 6 લાખ લોકો તો ઓલરેડી જોડાવા આવ્યા છે ને એના કરતાં અઢળક લોકો, એના કરતાં 3 ગણા લોકો જેને હજી સબસ્ક્રાઇબ નથી કર્યું એ લોકો અંગ્રેજી શીખી રહ્યા છે. હજી તમે નથી કર્યું તો પેલા સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, કારણ કે જે લોકો સબસ્ક્રાઇબ કરે છે ને વહેલા તે પહેલાના આપણી આ જે ચેનલ છે એમાં જે વિડીયો 9 વાગે મૂકીએ છે એની લિંક મળે છે, તો વહેલા તે પહેલાના ધોરણે મળે એવું કંઈ કરાય કે ન કરાય તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. ચેનલને હજી સુધી તમારા મિત્રો સુધી શેર નથી કરી તો કરી દો, કારણ કે ગુજરાતીઓને અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરતી એકમાત્ર ચેનલ એટલે આપણી આ ચેનલ છે. અને બીજી એક ગુજરાતી ટુ ઇંગ્લિશ નામની ચેનલ જે હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી દેજો, કારણ કે રોજે 8 વાગે ત્યાં એક સરસ મજાનો પ્રેક્ટિસ માટેનો લેક્ચર આવે. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, બરોબર? ત્યાંથી મળી જશે. તો વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જજો, ત્યાંથી પણ મળી જશે. સરસ મજાની રીતે પહેલા વિડીયોની શરૂઆત કરી, કોમેન્ટ સેક્શનમાં દિલડું મૂકી દો. હવે શરૂઆત કરીએ છીએ આજના સેશનની કે ભાઈ આ પદ્ધતિ ચિંતા નહીં કરવાની, આ એક વખત તમે ફોલો કરો અને પછી બેડો પાર થઈ જાય, એ મારી જવાબદારી છે. ઓકે, તો શરૂઆત કરીએ. શું હવે સિમ્પલ એક વસ્તુ યાદ રાખજો કે આટલું તો ડગલે ને પગલે કરો, આપણી દેશી કાઠિયાવાડી ભાષામાં આટલું તો ડગલે ને પગલે કરો. કેટલું કરવાનું રોજે? આજે મને એક પ્રોમિસ આપો. આઈ વોન્ટ યોર પ્રોમિસ, ગીવ મી યોર પ્રોમિસ, કે આટલું તો હું કરીશ જ. એટલું બધા સેન્ટેન્સ લખે, આઈ વિલ ડુ ધીસ સર, આઈ વિલ ડુ ધીસ, એટલું બધા લખવાનું છે કોમેન્ટ સેક્શન. શું કરવાનું ખબર છે? પહેલો સ્ટેપ છે એ છે કે સ્પીક ઇંગ્લિશ સેન્ટેન્સીસ એવરી ડે. કયા સેન્ટેન્સીસ? જો કે જે સેન્ટેન્સીસના વિડીયોઝ આપણે ઓલરેડી ઘણા બધા મૂકીએ છીએ, આપણી ગુજરાતી ટુ ઇંગ્લિશ નામની ચેનલ ઉપર મૂકીએ છીએ, અને આપણી આ ચેનલ અને તમને જાતે કેમ બનાવવા એના માટે આપણે એક્સપ્લેનેશનના વિડીયો આપણી આ ચેનલ ઉપર 1 થી 60 દિવસની સિરીઝ નથી જોયેલો? જોઈ લ્યો. આગળના ઘણા લેક્ચર મૂકે, રોજ 9 વાગે શીખડાવું છું. બીજું, આસ્ક ક્વેશ્ચન્સ ઓફ ઓર ગીવ આન્સર્સ, મતલબ રેન્ડમલી કોઈ પણ ક્વેશ્ચન પૂછી લેવાના. આગળના 2-3 લેક્ચર જોજો, આપણે મેં તમને એ શીખવાડ્યું છે, હાઉ ટુ આસ્ક ક્વેશ્ચન, હાઉ ટુ ગીવ આન્સર. રેડી? એ જ વસ્તુ શીખવાડ્યું. એટલે કોઈ પણ સેન્ટેન્સીસ મતલબ આપણે શીખાવે, કમ હિયર, અહીંયા આવેલ તો એના કરતા કમ હિયર કયો તો હું વાંધો તમને. ઓકે, પ્લીઝ સ્વિચ ઓન ધ ફેન, પ્લીઝ સ્વિચ ઓન ધ એસી, પ્લીઝ ટર્ન ઓન, પ્લીઝ સ્વિચ ઓન. આ રીતે બોલો. આઈ વુડ લાઈક ટુ સ્પીક ઇંગ્લિશ, હું અંગ્રેજી બોલવા માંગુ છું. આઈ વુડ લાઈક ટુ લર્ન ઇંગ્લિશ, હું અંગ્રેજી શીખવા માંગુ છું. આઈ સ્પીક ઇંગ્લિશ એવરી ડે, હું દરરોજ અંગ્રેજી શીખું છું, સોરી બોલું છું. આઈ વોચ યોર વિડીયોઝ એવરી ડે, સર હું તમારા વિડીયોઝ દરરોજ જોઉં છું. ઓકે, આ જે સેન્ટેન્સીસ તમે નોર્મલી કોઈની સાથે બોલો છો, હું બહુ ભૂખ્યો થયો છું, આઈ એમ હંગ્રી બોલો, હું ભૂખ્યો છું નહીં. હું ખૂબ જ તરસ્યો છું તો આઈ એમ થર્સ્ટી બોલો, મને તરસ લાગી છે એમ નહીં. તે મારા ભાઈ છે તો હી ઇઝ માય બ્રધર, તે મારા મમ્મી છે તો સી ઇઝ માય મધર, ધીસ ઇઝ માય અંકલ, ધીસ ઇઝ માય ચેર, ધીસ ઇઝ માય ઓફિસ, ઇઝ ધીસ યોર ઓફિસ, શું આ તમારી ઓફિસ છે? ઇઝ હી યોર બ્રધર, શું આ તમારો ભાઈ? ડુ યુ સ્પીક ઇંગ્લિશ, શું તમે અંગ્રેજી બોલો છો? કેન યુ સ્પીક ઇંગ્લિશ, શું તમે અંગ્રેજી બોલી શકો છો? શુડ આઈ સ્પીક ઇંગ્લિશ, શું મારે અંગ્રેજી બોલવું જોઈએ? હવે આ સેન્ટેન્સ કેમ બને, આ ક્વેશ્ચન કેમ પૂછવો, એના આન્સર્સ કઈ રીતે આપવા, એ વસ્તુ આપણે આજના લેક્ચરમાં જોવાના છીએ. અને સાથે સાથે આપણે ઘણા બધા લેક્ચર્સમાં આ બધી વસ્તુઓ ક્લિયર કરાવી. તો આ 2 વસ્તુ તમારે રોજે ફોલો કરવાની. કોઈ પણ આયલું આવતું હોય ને એને પ્રશ્ન જ પૂછી લેવાનો, એ જવાબ દે કે ન દે, આપણે આપણું કામ કરી દેવાનું, પછી આપણે જવાબ દઈ દેવાનો એનો, ભાઈ હા રેડી, આર યુ ગોઈંગ ટુ સ્કૂલ, શું તમે નિહારે જઈ રહ્યા છો? પછી જવાબ ન દે, આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ, ખોટું શું લગાડવાનું? હા, તો આપણે અપુન કો આન્સર દેને કા હે, સમજમાં આવતા હે ને? ઓકે, શરૂઆત કરીએ. તો સાહેબ સિમ્પલ વસ્તુ છે કે ગુજરાતી સેન્ટેન્સ જે રોજે બોલવાના છે એવા સેન્ટેન્સીસ ઘણા બધા જે રેગ્યુલર લાઈફમાં ઉપયોગ થાય છે, એ બધા સેન્ટેન્સીસ અહીંયા તમારી સમક્ષ લઈને આવ્યો છું. શું કે હું રોજે અંગ્રેજી બોલવાનો પ્રયત્ન કરું છું, તો આઈ ટ્રાય ટુ સ્પીક. ટ્રાય ટુ સ્પીક નો મતલબ થાય પ્રયત્ન કરું છું અંગ્રેજી બોલવાનો દરરોજ.
આઈ ટ્રાય ટુ લિસન યોર વોઇસ, હું તમારો અવાજ સાંભળવાનો પ્રયત્ન કરું છું. આઈ ટ્રાય ટુ કોલ યુ, હું તમને ફોન કરવાનો પ્રયત્ન કરું છું. તો આવા અઢળક સેન્ટેન્સીસ તમે બનાવી શકો. ઓકે, એના પછી આજે હું ખૂબ જ વ્યસ્ત હતો. હવે હતો એટલે થઈ જશે આઈ વોઝ વેરી બિઝી ટુડે, હું ખૂબ જ આજે વ્યસ્ત હતો. મને ચા પીવી છે ભાઈ, મને ચા પીવી છે, મારે ચા પીવી છે, તો આઈ વોન્ટ ટુ ડ્રિંક ટી. ઇવન તમે એમ કહી શકો આઈ વુડ લાઈક ટુ ડ્રિંક ટી. હા, ગમે તમારે ખાવું હોય તો કહી શકો આઈ વોન્ટ ટુ ઈટ, આઈ વોન્ટ ટુ સ્પીક, આઈ વોન્ટ ટુ ડ્રિંક, આઈ વોન્ટ ટુ, જે તમારે કરવાની ઈચ્છા હોય એ તમે આઈ વોન્ટ ટુ, પછી જે ક્રિયા કરવાની ઈચ્છા હોય લખી શકો. ઓકે, મારો ભાઈ સ્કૂલે ગયો તો માય બ્રધર ગયો તો એટલે વેન્ટ, તો માય બ્રધર વેન્ટ ટુ સ્કૂલ. માય બ્રધર ગો ટુ સ્કૂલ નો આવે, માય બ્રધર વોઝ ગો ટુ સ્કૂલ નો આવે. એટલા માટે જ કહું છું વિજય નાક્યા સાથે જોડાઈ રહેલા આપણી આ ચેનલ ઉપર, એટલે જીવનમાં તકલીફ ના પડે. ઓકે, એના પછી તમે કઈ ફિલ્મ જોઈ હતી, તો કઈ ફિલ્મ એટલે વિચ મૂવી ડીડ યુ વોચ. બરોબર છે, તમે કઈ મૂવી જોઈ, તો વિચ મૂવી ડીડ યુ વોચ. હું તમારી મદદ કરવા તૈયાર છું ભાઈ. તો હવે જ્યારે કોઈ કામ કરવા તમે તૈયાર હોય ત્યારે તમે કહી શકો આઈ એમ રેડી, આઈ એમ રેડી. પછી ટુ લગાડીને જે ક્રિયા કરવા ઈચ્છા હોય, આઈ એમ રેડી ટુ હેલ્પ યુ, આઈ એમ રેડી ટુ સ્પીક ઇંગ્લિશ, આઈ એમ રેડી ટુ રાઇટ ઇંગ્લિશ, આઈ એમ રેડી ટુ, જે કામ કરવા માટે રેડી હોય. મેં તમને બોલાવ્યા, આઈ કોલ્ડ યુ, મેં તમને બોલાવ્યા તો આઈ કોલ્ડ યુ. હું હવે ઘરે જઈ રહ્યો છું, હવે હું ઘરે જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ હોમ નાવ એટલે અત્યારે, હું જઈ રહ્યો છું આઈ એમ ગોઈંગ, હું જોઈ રહ્યો છું આઈ એમ વોચિંગ, હું દોડી રહ્યો છું આઈ એમ રનિંગ. જે પણ છે આ રીતે બની શકે. એક સેન્ટેન્સની મદદથી હજારો સેન્ટેન્સ તમે બનાવી શકો છો. આજે ખૂબ ઠંડુ છે, ઇટ્સ વેરી કોલ્ડ, મતલબ કે આજે બહુ ઠંડુ છે તો ઇટ્સ વેરી કોલ્ડ ટુડે. તે હસી રહી હતી, she was laughing, she was taking my photographs, તે મારા ફોટો પાડી રહી હતી. she was kidding, તે મજાક કરી રહી હતી. she was, જે કરી રહી હતી, ing લગાડી દો એટલે વાર્તા પૂરી. ચલો, એના પછી સાહેબ હવે બીજું કીધું ને, ઓલું સેન્ટેન્સ બોલવાનું કીધું, હવે બીજું શું કીધું કે તમે કોઈને ક્વેશ્ચન પૂછો, તમારી સામે કોઈ વ્યક્તિ છે તો ભલે, ન હોય તો કાંઈ નહીં, તમે તમારી જાતે તમને સેન્ટેન્સ પૂછી શકો છો અને એના આન્સર આપી શકો છો. કઈ રીતે? તે હું ખાધું, એલા એવું પૂછો, શું ખાધું, તો વોટ ડીડ યુ ઈટ, તે શું પીધું, વોટ ડીડ યુ ડ્રિંક, તે શું કીધું, વોટ ડીડ યુ ટેલ, બને ને. ઓકે, મેં પિઝા ખાધા, આઈ એટ પિઝા. મેં પાણી પીધું, આઈ ડ્રેન્ક વોટર. મતલબ ઇધર V2 લગાડ દેને કા હે. ઓકે, ચલો, તમારો મનપસંદ કલર કયો છે, તમારો મનપસંદ કલર કયો છે, તો વોટ ઇઝ યોર ફેવરિટ કલર, વોટ ઇઝ યોર ફેવરિટ કલર. મારો મનપસંદ કલર લાલ છે તો માય ફેવરિટ કલર ઇઝ રેડ. પછી તમારું ફેવરિટ મૂવી કયું છે, તો વોટ ઇઝ યોર ફેવરિટ મૂવી, અથવા તો વિચ ઇઝ યોર ફેવરિટ મૂવી. એ રીતે તમે ક્વેશ્ચન પૂછી શકો છો. તું કઈ સ્કૂલમાં ભણે છે, વિચ સ્કૂલ ડુ યુ સ્ટડી ઇન, અથવા તો તમે એમ કહી શકો ઇન વિચ સ્કૂલ ડુ યુ સ્ટડી. એ રીતે તમે કહી શકો. હું ડિવાઇન સ્કૂલમાં ભણું છું, આઈ સ્ટડી એટ ડિવાઇન સ્કૂલ, આઈ સ્ટડી એટ ડિવાઇન સ્કૂલ. તમને અંગ્રેજી શીખવી કેમ ગમે છે ભાઈ, તમને અંગ્રેજી શીખવી કેમ ગમે છે, તો વાય ડુ યુ લાઈક ટુ ટીચ ઇંગ્લિશ, વાય ડુ યુ લાઈક ટુ ટીચ ઇંગ્લિશ. શા માટે ભાઈ તમારે અંગ્રેજી શીખવું છે, શા માટે તમને અંગ્રેજી શીખવું ગમે છે? કારણ કે મને લોકોની મદદ કરવી ગમે છે. સોરી, શીખવી ગમે છે, તો ટીચ આવશે ને. તો વાય ડુ યુ લાઈક ટુ ટીચ ઇંગ્લિશ, કે તમારે શા માટે અંગ્રેજી શીખવું છે, શા માટે તમને અંગ્રેજી શીખવાડવું ગમે છે, તો કીધું ને કારણ કે મને લોકોની મદદ કરવી ગમે છે, જેમ કે મારી જેમ. બીકોઝ આઈ લાઈક ટુ હેલ્પ પીપલ, આઈ લાઈક ટુ હેલ્પ પીપલ. તું ક્યારે ઉઠે છે, હવે રોજે પૂછે છે તો ક્યારે ઉઠે, તો વેન ડુ યુ વેક અપ. તું ગઈકાલે ક્યારે ઉઠ્યો, તો વેન ડીડ યુ વેક અપ. તું આવતીકાલે ક્યારે ઉઠીશ, વેન વિલ યુ વેક અપ. એ રીતે તમે પ્રશ્ન પૂછી શકો છો. ધ્યાન ઈ રાખવાનું કે ભાઈ ટેન્સ કયો છે, તો ડુ ડઝ મૂકવું કે ડીડ મૂકવું કે વિલ, એ તરત ખબર પડવી જોઈએ. હું સવારે 6 વાગે ઉઠું છું, આઈ વેક અપ એટ 6 AM, અથવા તો 6 o'clock તમે કહી શકો. ઓકે, ચલો એના પછી આગળ વધીએ એની પહેલા ખાસ મિત્રો દેવ સત્ય इंग्लिश ग्रामर बुक का नाम तो आपको पता ही होगा. હજી સુધી નથી મંગાવી લેજો સાહેબ. 349 રૂપિયા જ પ્રાઇસ છે. આ નંબર છે, કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. 35 થી વધારે ટોપિક એક્સપ્લેન કરેલ છે અને ગુજરાતીઓ માટે તો બેસ્ટમાં બેસ્ટ બુક છે. અને સાથે 3000 થી વધારે શબ્દો પણ આમાં આપેલા છે ગુજરાતી ઉચ્ચારણ અને અર્થ સાથે.
તો મંગાવી લેજો. ઓકે, ચલો આગળ વધીએ સાહેબ. મારે થોડી રાહ જોવી પડશે, તો આઈ વિલ હેવ ટુ વેઇટ અ લિટલ. આઈ વિલ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ, મારે અંગ્રેજી બોલવું પડશે. આઈ વિલ હેવ ટુ થિંક, મારે વિચારવું પડશે. આઈ વિલ હેવ ટુ ગો, મારે જવું પડશે. આઈ વિલ હેવ ટુ કમ, મારે આવવું પડશે. કોઈ કામ તમારે પરાણે કરવું પડશે. હવે મારે જવું પડશે તો આઈ હેવ ટુ ગો નાવ, મારે જવું પડે છે તો આઈ હેવ ટુ ગો નાવ. મારે જવું પડશે તો આઈ વિલ હેવ ટુ ગો નાવ. રેડી? મેં હમણાં કીધું. હું બજારમાં જતો તો આઈ વોઝ એટલે કે હું હતો, ઇન ધ માર્કેટ એટલે કે હું માર્કેટમાં હતો. હું ઓફિસમાં જતો, આઈ વોઝ ઇન ધ ઓફિસ. હું તમારા ઘરે જતો, આઈ વોઝ એટ યોર હોમ. હું મજામાં છું એટલે કીધું કે બીકોઝ આઈ એમ એન્જોયિંગ. હું મજામાં છું કારણ કે આઈ એમ એન્જોયિંગ. થોડી વાર ધીરજ રાખો ભાઈ, થોડી ધીરજ રાખો. હેવ સમ પેશન્સ. પેશન્સ મતલબ શું થાય? થોડીક ધીરજ રાખો. પેશન્ટ એટલે દર્દી થાય, અને પેશન્સ એટલે ખબર હોવી જોઈએ કે શાંતિ, ધીરજ. મને શરમ આવે છે અંગ્રેજી બોલતી વખતે. તમને આવે છે ને બસ એટલે જ કાઢવી જ છે. શેની શરમ? આઈ ફીલ શાય, મને અનુભવ છે, મતલબ કે મને અનુભવાય છે શરમ. વાઇલ, જ્યારે સ્પીકિંગ ઇંગ્લિશ, જ્યારે અંગ્રેજી બોલતા હોય ત્યારે. પછી કે છે કે ફોન સાયલેન્ટ પર મૂકી દે ને ભાઈ. ક્યારનો વાઈક થયો તો પુટ ધ ફોન ઓન સાયલેન્ટ. કોઈને કેવું હોય કે ભાઈ ફોન સાયલેન્ટમાં મૂકો, તો પુટ ધ ફોન ઓન સાયલેન્ટ, સાયલેન્ટમાં ફોન મૂકી દો. ચલો, આવી રીતે બોલશો તો તમે માહિર બની જશો. તો કે ઇફ યુ સ્પીક લાઈક ધીસ, યુ વિલ બી બીકમ, અથવા તો યુ વિલ બી ફ્લુઅન્ટ, અથવા તો યુ વિલ બીકમ ફ્લુઅન્ટ. ફ્લુઅન્ટ એટલે કડકડાટ બોલતા હશો તમે જબરજસ્તની રીતે. રેડી? ચલો, એના પછી તમે ક્યારે આવ્યા હતા? હે ભાઈ, ક્યારે આવ્યા હતા? તો વેન ડીડ યુ કમ. તમે ક્યારે આવ્યા? તો વેન ડીડ યુ કમ. હું સવારે 10 વાગે આવ્યો હતો. તો હું આવ્યો હતો એટલે આઈ કેમ એટ 10 AM અથવા તો 10 PM, જે તમારે દર્શાવવું ઇન ધ મોર્નિંગ. હવે મોર્નિંગ કીધું એટલે એમ જ હોય. શેના માટે તમે ભણો છો? વાય ડુ યુ સ્ટડી. શેના માટે તમે ભણ્યા? વાય ડીડ યુ સ્ટડી. શેના માટે તમે ભણશો? વાય વિલ યુ સ્ટડી. હું ભવિષ્ય માટે ભણું છું તો આઈ સ્ટડી ફોર એટલે માટે, માય ફ્યુચર એટલે કે મારા ભવિષ્ય માટે ભણું છું. તમને આ પુસ્તક કોણે આપ્યું? વુ એટલે કોણે, ગેવ એટલે આપ્યું, યુ એટલે કે તમને. ધીસ બુક, વુ ગેવ યુ ધીસ બુક. આ બુક તમને કોને આપી? આ પુસ્તક મારા ભાઈએ મને આપ્યું. તો માય બ્રધર ગેવ મી ધીસ બુક. માય બ્રધર ગેવ મી ધીસ બુક. તમારે કોની મુલાકાત લેવી છે? whom do you want to meet? whom એટલે કોની મુલાકાત લેવી છે? do you want to meet? મારે મારા શિક્ષકની મુલાકાત લેવી છે તો I want to meet my teacher. I want to meet my teacher. એના પછી છે શું તમે ભણ્યા હતા? તો did you study? તમે ભણ્યા હતા? did you study? હા, હું ભણ્યો હતો. yes, I had studied. હા, હું ભણ્યો હતો. ખાસ આવા ક્વેશ્ચન કોઈને પૂછો ગમે. ડીડ યુ સ્પીક ઇંગ્લિશ? શું તમે અંગ્રેજી બોલ્યા હતા? હેવ યુ સ્પોકન ઇંગ્લિશ? તમે અંગ્રેજી બોલી લીધું છે? હેવ યુ ડન યોર વર્ક? તમે તમારું કામ કરી લીધું છે? પણ તમારે જવાબ દે યસ આઈ હેવ ડન. નથી આવડતો એનો જવાબ દેતા, નથી આવડતો એનો પ્રશ્ન પૂછતા આપણે અઢળક વિડીયો મૂકેલા છે સાહેબ, જોઈ લ્યો. દરેક પ્રકારના ક્વેશ્ચન ક્લિયર થાય છે. એટલા માટે જ લખ્યું છે કે 20,000 વિદ્યાર્થીઓને છાતી ઠોકીને અંગ્રેજી બોલતા કર્યા છે. અને હજી તમે બાકી રહી ગયા હોય ને તો તમે પણ શીખી લેજો. ચલો, તું કોની સાથે ગયો તો? હે ભાઈ, તું કોની સાથે ગયો તો? તો વિથ whom did you go? વિથ whom did you go? કે તમે કોની સાથે ગયા હતા? હું મારી બહેન સાથે ગયો હતો. તો હું ગયો હતો એટલે આઈ વેન્ટ વિથ માય સિસ્ટર. હું મારા પપ્પા સાથે ગયો તો આઈ વેન્ટ વિથ માય પેરેન્ટ્સ, એટલે સોરી પપ્પા, ફાધર. રેડી? ચલો, એના પછી તમારું કામ ક્યારે પૂરું થયું? ક્યારે એટલે વેન ડીડ યોર વર્ક ગેટ ઓવર? ગેટ ઓવર એટલે કે પૂરું થયું. હું સમયસર મારા ઘેર આવી ગયો હતો. આઈ કેમ હોમ ઓન ટાઈમ. ઓન ટાઈમ એટલે કે સમયસર. તું ક્યાં રહે છે? વેર ડુ યુ લીવ? ક્યાં રહે છે ભાઈ? તો કે હું રાજકોટમાં રહું છું તો આઈ લીવ ઇન રાજકોટ. તમે ક્યાં રહો છો? કમેન્ટ સેક્શનમાં કહી દો. તમારું ફેવરિટ ફૂડ શું છે? વોટ ઇઝ યોર ફેવરિટ ફૂડ? શું ભાવે ભાઈ તમને? વોટ ઇઝ યોર ફેવરિટ ફૂડ? મને પાઉંભાજી ખૂબ જ ગમે છે. આઈ લવ પાઉંભાજી, આઈ લવ વડાપાવ, આઈ લવ પાણીપુરી, આઈ લવ જે પણ હોય તમે કહી શકો, અથવા તો આઈ લાઈક બોલી શકો. મને પાઉંભાજી થઈ ગયો. હવે આરામ કરો. ટેક રેસ્ટ નાવ. ટેક રેસ્ટ નાવ.
દરરોજ શીખો અને બેઝિક ઇંગ્લિશ માટે બેઝિક ઇંગ્લિશ માસ્ટર બનો. લર્ન ડેઈલી એન્ડ માસ્ટર બેઝિક ઇંગ્લિશ. મતલબ કે દરરોજ અંગ્રેજી શીખો અને અંગ્રેજીમાં માસ્ટર બનો. 20,000 ને બનાવ્યા છે, હવે તમારો વારો. આવ્યા છો તો જોડાઈ રહેજો, સબસ્ક્રાઇબ નું બટન દબાઈ દેજો. અને સાહેબ હજી સુધી તમે આ વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ નથી કરી લ્યો સાહેબ. ઓલા 20,000 માં તમારો સમાવેશ થઈ જશે. આજે ને આજે કોઈ પણ એક કોર્સ, ધીસ ઇઝ ધ બેસ્ટ કોર્સ. આ સૌથી બેસ્ટમાં બેસ્ટ કોર્સ છે કે કારણ કે ત્યાં દર શુક્રવારે એક 9 વાગે લાઈવ લેક્ચર લેવામાં આવે છે. રેકોર્ડેડ કોર્સ, સ્ટેપ બાય સ્ટેપ દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લાઈવ ટેસ્ટ, 7,000 થી વધારે સેન્ટેન્સની બુક, વોટ્સઅપ સપોર્ટ ને બધી વસ્તુઓ ત્યાં આપવામાં આવે છે. અને બીજો એક છે 999 રૂપિયામાં, જેમાં દર મહિનાની 1 તારીખે એક લાઈવ લેક્ચર, એક 749 રૂપિયા છે કે જેમાં દર વર્ષે મતલબ રેકોર્ડેડ કોર્સ જ હોય છે, આમાં કોઈ લાઈવ કોર્સ ક્લાસ હોતો નથી. આ નંબર છે ને તમે કોલ કરીને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. તો નંબર તમને આપેલા છે, કોલ કરો અને વધારે ઇન્ફોર્મેશન મેળવી લ્યો. જોડાઈ જાજો સાહેબ. ચલો, તમને કોણ મળવા આવ્યું હતું? તો who came to meet you? who came to meet you? તમને મળવા કોણ આવ્યું હતું? મારા મમ્મી પપ્પા મળવા આવ્યા હતા. તો my parents came to meet me. my parents came to meet me. મારા મમ્મી પપ્પા છે એ મને મળવા આવ્યા હતા. તમે શું પ્રશ્ન પૂછ્યો તો? what question did you ask? તમે કયો પ્રશ્ન કે which question એ તમે કહી શકો અહીંયા, બરોબર. મેં તેમનું નામ પૂછ્યું હતું. I asked their name. I asked their name. મેં તેઓનું નામ પૂછ્યું હતું. કોણે સીધો જવાબ આપ્યો? who answered directly. કોણે સીધો જવાબ આપ્યો? ના પાડી છે સીધો જવાબ નથી, તો who answered directly. મારા દાદાએ સીધો જવાબ આપ્યો. my grandfather answered directly. my grandfather answered directly. ઓકે, તમારા મિત્રનું નામ શું છે? તો કે what is your friend's name. ધ્યાન રાખજો, ઘણા લોકો એમ કે what is your friend name, friend's name. what is your father's name, what is your mother's name આવે હો ભાઈ, ખાલી mother name father name ના આવે, આપણે થોડુંક ખોટું બોલી રહ્યા છીએ. ઓકે, કોણ લાંબો સમય રાહ જોઈ રહ્યો હતો? તો who was waiting for a long time. who was waiting for a long time. હું લાંબો સમય રાહ જોઈ રહ્યો હતો. I was waiting for a long time. I was waiting for a long time. હું લાંબો સમય રાહ જોઈ રહ્યો હતો. ઓકે, એના પછી સાહેબ ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ પણ ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ માટે હેલ્પફુલ થઈ રહી છે. તમારે પણ પ્રેક્ટિસ માટે મટીરિયલ જોઈશે, નંબર ઉપર કોલ કે મેસેજ કરી લઈ શકો છો. 7,000 થી વધારે સેન્ટેન્સની બુક છે, પીડીએફમાં છે. ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક છે, 60 ડેઝની પ્રેક્ટિસ બુક છે. તમે એને વર્બની પીડીએફ સાથે ફ્રીમાં આપવામાં આવે છે. ઓફર છે 417 માંથી 299 રૂપિયામાં છે. ઓકે, સાથે સાથે આપણે વોટ્સઅપ ચેનલમાં આ નંબર ઉપર એક મેસેજ કરી દેજો, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, મેસેજ કરશો એટલે લિંક આવશે, ક્લિક કરીને ફોલોનું બટન દબાઈ દેજો. આપણી ચેનલ છે ઇન્સ્ટાગ્રામ આ રહી, ટેલિગ્રામ આ રહી, બેયને ફોલો કરી દેજો સાહેબ. આમાં પણ રોજ જે મસ્ત મજાની રીતે ઘણી બધી એવી રીલ્સ મૂકીને અંગ્રેજી શીખવાડવામાં આવી રહ્યું છે, તો ખાસ જોડાઈ જજો. અને કેવું લાગ્યો આજનો લેક્ચર એ તમારે કમેન્ટ સેક્શનમાં કહેવાનો. મજા આવી તો કહી દેજો ઇટ વોઝ અ સુપર લેક્ચર. આવું તમે થોડુંક સેન્ટેન્સ લખશો ને તો તમારી પ્રેક્ટિસ હશે ને મને આનંદ થશે ને મને પણ મતલબ ગર્વ ફીલ થાય કે નહીં યાર આ લોકોને ગમે છે. તો તમને ગમતું હોય તો લખવાનું, તો કાંઈ ન કરવું હોય તો દિલડું મૂકી દેશો ને તોય મારા માટે બેસ્ટ છે. તો દિલ મૂકી દો અને લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. અને ગુજરાતી ટુ ઇંગ્લિશ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યાં રોજ 8 વાગે લેક્ચર મૂકે છે, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે, જઈ આવો, મળી લ્યો, શીખવા માંડો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.